ગુજરાત વિશે ગુજરાતી એકમ 13 સમરથલાલ સુરવાળાનો સન્માન સમારંભ. આ એક હાસ્ય કથા છે. તેમાં લેખકે વિવિધ શાકભાજીના નામના ઉલ્લેખ દ્વારા સહજ રીતે હાસ્ય નિષ્પન્ન કર્યું છે. પ્રસંગ સમરથલાલ સુરવાળાના સન્માન સમારંભ છે. તેમાં લેખકે ચતુરાઈપૂર્વક લગભગ બધા જ શાકભાજીના નામ ગણી લે છે. વળી જે તે શાકભાજી વેચનારા સાથે શાકભાજીના નામનો પ્રાસ બખૂબી લખ્યો છે. તો હવે તમે આ નાટક નિહાળી શકો છો. શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરવાળાને સરકારી ઇનામ મળ્યું છે. તેમાં લેખકે સરકારી ઇનામ મળ્યું છે. સમરથલાલ શેઠને 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા છે. વળી જે તે અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા છે. શાક માર્કેટના વેપારીએ તેમનું ભવ્ય સન્માન કરવા નક્કી કર્યું. 500 રૂપિયા ભાડું ભરીને ભવ્ય હોલ રાખ્યું. દરવાજે અને સ્ટેજ પર કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા. છે. પ્રમુખ તરીકે બટાકાનો હોલસેલ વેપારી બાબુલાલ બિરાજ્યા. તેમને શેઠ ફુલાભાઈ ફરસીવાળાને શેઠ સમરથલાલનું સન્માન કરવાનું કહ્યું. તો આખો સભાખંડ શાકના વેપારીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ફરસીવાળાએ શેઠ સમરથલાલ સુરવાળાના સન્માનનો જવાબ કહે સન્માન આપતા કહ્યું, સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાળા ભલે એમને ગાજરમાળાના ઇનામ મળ્યું. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાંય સરકારી ઇનામ જીતી લાવે છે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. પ્રમુખશ્રીની વિનંતીથી લસણવાળા લલ્લુભાઈ એમને અભિનંદન આપવા ઊભા થયા. ભાઈઓ, શેઠ સમરથલાલ સુરણવાળા તો આપણા શાક માર્કેટની શોભા છે. જેમ શાકને જેમ સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવું હોય, જેમ લસણ વિના ચાલે નહીં, તેમ આપણા શાક માર્કેટને સુવાસિત કરવામાં શેઠ સમરથલાલ સુરણવાળાનો ફાળો છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે શેઠ સમરથલાલ સુરણવાળાની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાય છે. એ પછી બટાકાનો હોલસેલ વેપારી બકુલાલ ઊભો થયો. મારો અને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે. એ સુરણવાળા અને હું બટાકાવાળો. અમે બંને ફરારી. શેઠનો સ્વભાવ તો મને બટાકા જેવો જ લાગે છે. મોટા વેપારથી માંડીને રેકડીવાળા સાથે, પોલીસ જમાદારથી માંડીને ફોજદાર સાથે અને પ્રધાનથી માંડીને બટાવાળા સાથે મિક્સ થઈ જાય છે. જેમ બટાકો રીંગણ સાથે, દૂધી સાથે, કારેલા, શક્કરિયા અને વટાણા અને ટામેટા સાથે મિક્સ થઈ જાય છે. જેમ બધા શાકમાં બટાકો બધાનું માનીતો છે, તેમ સુરણવાળા શેઠ પણ બટાકાની માફક મળતાવડા છે. બીજું મારે કહેવાનું કે જેમ બધા શાકમાં બટાકો બધાનું માનીતો છે, મહિલાઓને બટાકા ભાવે, પુરુષોને તો ભાવે જ નહીં, અને બાળકો તો તેનું સ્વાદ હશે માને છે. એટલે જ હું કહું છું કે જેમ બધા શાકમાં બટાકો બધાનું માનીતો છે, તેમ સુરણવાળા શેઠ પણ બધાના પ્રિય છે. કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય તો સુરણવાળા તેને સહાય કરે. માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતું હોય તો સુરણવાળા તૈયાર જ હોય. કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો તો સુરણવાળા તેને સહાય કરે. એટલે જ હું કહું છું કે બટાકો બધાનું માનીતો છે, તેમ સુરણવાળા શેઠ પણ બધાના પ્રિય છે. તેમણે આ વખતે ગાજરમાં ઇનામ મેળવ્યું. હવે હું તેમને અપીલ કરું છું કે તે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે. તાળીઓના ગડગડાટથી હોલ એ પછી ડુંગળીવાળા દયાબા શેઠ બિરદાવતા કહે, સુરણવાળા શેઠને કોઈ ભલે લસણ સાથે સરકાવે, ભોકલાભાઈ ભલે એમને બટાકા જેવા કહે, પણ હું તો સમરેશ શેઠને ડુંગળીના દડા સાથે સરકાવીશ. ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. ડુંગળી વિના દુનિયા દૂર થઈ જાય. ડુંગળીને કસ્તુરી કહેવામાં આવે છે. બટાકાને તો બાફવાય પડે અને ડુંગળી તો કાચી ખાઈ શકાય. એનું કચુંબર અને ભજીયા અને વાત કરતા મોઢામાં પાણી છૂટી જાય. આપણા સમરેશ શેઠ ડુંગળીના દડા જેવા છે. એમને કશી વાતનું અભિમાન નથી. જેમ ડુંગળી ગરીબના ઘેર પણ જાય અને શેઠિયાને ઘેર પણ જાય, એમ આપણા સમરેશ શેઠ પણ ગરીબોની ઝૂંપડીઓમાં જાય છે અને મિલ માલિકોના બંગલે પણ જાય છે. એમને કશી વાતનું અભિમાન નથી. જેમ ડુંગળી અનેક ઉપયોગમાં આવે એવા રેલ રાત અને રોટલા આપવામાં પણ મોકલે. હું કહું છું કે શેઠ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહેજો. એ પછી કોથમીરવાળા કળશીભાઈ કહે,
સાહેબ, મને 2 મિનિટ બોલવાની રજા આપો. શાકભાજીવાળા વેજીટેબલ ભાઈઓ, શેઠ સમરસલાલ વેજીટેબલના વેપાર છે અને હું તો નોન વેજીટેબલ છું. કારણ શાક વેચતું નથી, પણ આદુ, મરચા અને કોથમીર વેચવાનો ધંધો કરું છું. જુદા જુદા વેજીટેબલ ભાઈઓ, તમે તો તેમને બટાકા અને ડુંગળી જેવા ગયા, પણ હું તો કહીશ બટાકા કે ડુંગળી કે કોઈ પણ શાક, દાળ, કઢી, જો તેમાં કોથમીર ના હોય તો કેવા ફીકા લાગે. જે કોથમીર ન વાપરે તે અક્કલનો કોથમીર કહેવાય. શાક બધા સારા, પણ જો મસાલો હોય તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. હું તો શેઠને કોથમીર જેવા જ કહું છું. ભલે ને તે 60 વર્ષના હોય, તે હંમેશા લીલી કોથમીર જેવા તાજા અને તાજા દેખાય છે. જ્યારે કામવાળા બધા ભેગા થાય ત્યારે જો શેઠ ના હોય ત્યારે કામ ફીક્કું પડી જાય છે. જ્યારે શેઠ કામ હાથ ખોલે છે ત્યારે કામમાં મગમગાટ આવે. બસ, મારે તો આટલું જ કહેવાનું છે. શેઠ હંમેશા લીલાછમ કોથમીર જેવા રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. એ પછી સમ્રાટ છે સન્માનનો જવાબ આપતા કહે, હું બટાકા જેવો છું કે ડુંગળી જેવો કે શક્કરિયા જેવો તેની તો મને કશી જ ખબર નથી, પણ મારા ઘરમાંથી તો બધા મને મરચા જેવો કહે છે. હું તો સીધો સાધો શાકનો વેપારી છું. સુરણવાળા મારા દાદા હતા. હું પોતે ગાજરવાળો છું. મારા જમાઈ જમરૂખના વેપારી છે અને શાળાની શક્કરિયાનો વેપાર છે. તમે અમારા આખા કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી શકો. આપણે બધાએ એક સાથે ભેગા મળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છે. આપણા પરસ્પરના સહકારથી શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે. મેં ગાજર મહિનાને કે ભેંડો માર્યો નથી, પણ હવે સવા મણનો શક્કરિયો ઉગાડવાનો પ્રયત્ન છે. તમારા બધાનો ખૂબ આભારી છું. નમસ્તે.